जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जो तन मन को वारे धरो गुरु परम पद आई जद बीज परे तो परम पद एक तुरंत दया साई। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना देस्थापक अनंत ब्रह्मांड देश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। સૌપ્રથમ પરમ ગુરુનો દિવ્ય ઇતિહાસ એ જ એમની ઓળખાણ છે કે આ કોઈ સાધારણ પુરુષ નથી કે જેમનું પ્રાગટ્ય 14 લોક અને 7 દ્વીપમાં થયું હોય એવો આ પ્રથમ ઇતિહાસ છે। અને દરેક જગ્યાએ પ્રગટ થયા છે, કોઈ જગ્યાએ જન્મ લીધો નથી। એટલે દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ દિવ્ય છે એટલો જ એનો સંદેશ પણ દિવ્ય છે, એનું જ્ઞાન પણ દિવ્ય છે। જેને સાંભળતા આપણા અંતરની અંદર દિવ્ય પ્રકાશ થાય, આપણા અંતર ચક્ષુ ખુલી જાય, આપણને સત્યની ઓળખાણ થાય, આપણા જીવનની સત્યતા સમજાય। એટલે કરુણાસાગર મહારાજ શ્રીએ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જંબુદ્વીપની અંદર 5-10 ધર્મ ગ્રંથોની રચના કરી છે। એમના આશ્રિત અનુયાયી ભાઈ બહેનોએ આ ગ્રંથોને ઘરમાં વસાવવા જોઈએ અને આ ગ્રંથો અત્યારે આપણને મફતમાં મળી શકે છે, જે અમૂલ્ય છે। એક સમય એવો હતો કે લોકોની પરિસ્થિતિ બહુ જ નબળી હતી કે સારા પુસ્તકો પણ ના વસાવી શકે। એ સમયની અંદર આપણા સંપ્રદાયમાં પૂજ્યપાદ શ્રી શીતળદાસજી મહારાજ શ્રીએ કૈવલ જ્ઞાનોદયના માધ્યમથી લોકોના ઘર ઘર સુધી કૈવલ જ્ઞાનનો સત્સંગ પહોંચાડ્યો। બીજા નંબરે દિવાળીનો જે છેલ્લો અંક હોય એ વિશેષ અંક તરીકે પ્રગટ થતો, જેના માધ્યમથી દિવ્ય પરમ ગુરુના ગ્રંથોને ઘર ઘર સુધી પહોંચાડ્યા। એટલે આપણા ઘરની અંદર આ અમૂલ્ય ધર્મ ગ્રંથો હોવા જોઈએ। એ સિવાય પણ સારું સાહિત્ય આપણા ઘરમાં હોવું જોઈએ। એના માટે સ્પેશિયલ એક કબાટ બનાવીએ, શોકેસ બનાવીએ, એમાં બધા પુસ્તકો વસાવીએ, ટાઈમ મળે ત્યારે એનું અધ્યયન કરવું જોઈએ।
અગર તો નિયમથી અધ્યયન કરવું જોઈએ, પણ ભાગ્ય જેવો શોકેશ કોઈના ઘરમાં જોવા મળે કે જેના મુખ્ય રૂમની અંદર આપણે બેસીએ ને એના ગ્રંથોના દર્શન થાય. આપણે તો પહેલી વ્યવસ્થા કરી, ટીવી માટે સરસ ફર્નિચર કરીએ. 2-3 લાખનું ફર્નિચર થાય, એમાં એક આખી દિવાલ ટીવી રોકે. બોલો, આખા ઘરમાં. મારી દ્રષ્ટિએ તો એ જગ્યાએ જ મંદિર હોવું જોઈએ. ટીવી ને છે ને સીડીનો ખૂણો હોય ને એના નીચે નાખવાની, અને સામેની દિવાલ હોય ને ત્યાં ભગવાનનું સ્થાપન કરવાનું. બધા આવીને બેસે તો એમના દર્શન થાય. બીજા નંબરમાં જ્યારે સંધ્યાનો સમય થાય, આપણા ઘરમાં પ્રાર્થના કરવાની હોય તો ખૂણામાં જઈને કોઈ એક જણાએ ના કરવાની હોય. આપણે ઘર મહેમાન આવ્યો ને એ પણ બેસે સોફામાં, અને આપણે પ્રાર્થના કરીએ ને સાંભળે ને એનો લાભ લે. આપણે એના ઘરે જઈએ ત્યારે એમની પ્રાર્થના કરે ને આપણે બેસીએ. પણ આપણે તો વાતોમાંથી જ નવરા પડતા, વાતોને જ મહત્વ આપીએ કે સંધ્યાનો સમય થાય, આ તો વેવાયા છે, ઉપાસના તું કરી લેજે ઘરમાં, ગમે તે કરી લે. એવું ના હોવું જોઈએ. ખરેખર તો સંધ્યાનો સમય એટલે બધાના માટે પ્રાર્થનાનો સમય. પછી આપણે વિવેક કરીએ કે આપણે એમના ઘરે ગયા છે તો આજે આપણને એમની પ્રાર્થનાનો લાભ મળશે, અને એ આપણા ઘરે આવે ત્યારે આપણી પ્રાર્થનાનો એને લાભ થાય. એટલે વેવાય થયા હોય એટલે એકબીજાની જે કઈ આરાધના હોય, ઉપાસના હોય, એનો આપણે આદર કરીએ છીએ. એક દિવસ માટે તો એકબીજાના સંસ્કારનો આદર કરીએ છીએ. એટલે પરમ ગુરુના ધર્મ ગ્રંથોમાં પરમ ગુરુની વાણી છે, એનો ઉપદેશ છે. એમને પ્રગટ થઈને જીવોના કલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો છે એ ધર્મ ગ્રંથોમાં છે, એનું આપણે અધ્યયન નિયમિત કરવું જોઈએ. આવી કોઈના ઘરમાં પરંપરા છે કે રોજે 15 મિનિટ 20 મિનિટ લોકો ગ્રંથ લઈને બેસતા હોય પરિવાર સાથે, કે કોઈ એક વ્યક્તિ બેસે ને શરૂઆતમાં તોય ઘણું સારું છે. બાકી તો આયોજન તો પરિવાર માટે કરવું જોઈએ. એક સમય એવો હતો કે ઘરમાં એક જ ટીવી હતું, તો સારી સિરિયલ આવતી હોય કે ગમે તે હોય તો બધા જ પરિવારના સભ્યો બેસી જતા હતા. હવે તો મોબાઈલ થઈ ગયા પછી એ પણ મુશ્કેલ થઈ ગયું. બધા હાહોની રીતે જે જરૂર ઈચ્છા હોય જોતા હોય. એટલે ઉપાસના માટે આપણે બધાએ ભેગા થઈને પ્રાર્થના કરવી જોઈએ. અને ધર્મ ગ્રંથોનું અધ્યયન તો મહત્વપૂર્ણ છે કે પરમ ગુરુની સાચી ઓળખાણ એમની વાણી દ્વારા થશે. કોયલ અને કાગડો એક જ રંગના, કોયલ કોને કહીએ. જેની મધુર વાણી હોય, જેની સત્ય વાણી હોય, જેની હિતકારી વાણી હોય, એ કોયલ છે, જેની વાણી બધાને ગમે. પરિવારની અંદર પણ માતા પિતા બાળકોને કેટલો પ્રેમ કરતા હોય છે, એના પ્રત્યે કેટલી મધુરતાથી વાત કરતા હોય છે, તો બાળકોને એના માતા પિતાની વાત ગમતી હોય છે. એમ પરમ ગુરુની જે વાણી છે આપણે સાંભળવાની છે, આપણે બોલવાની છે, આપણે ગાવાની છે. આપણા ઘરમાં પરમ ગુરુના ધર્મ ગ્રંથો અવશ્ય હોવા જોઈએ. માત્ર દર્શન માટે નહીં, માત્ર પૂજન માટે નહીં, દર્શન કરવા જોઈએ, પૂજન કરવું જોઈએ, અને એનું અધ્યયન પણ કરવું જોઈએ. આપણા બાળકો કેટલું ભણે છે ત્યારે એને સારી નોકરી મળે છે. બધાને ઈચ્છા હોય સારી નોકરી મળે, ગવર્મેન્ટની નોકરી મળે, પણ કેટલો અભ્યાસ કરીએ ત્યારે મળે છે, અને એમાં પરીક્ષામાં પાસ થઈએ ત્યારે મળે છે. એમ પરમ પદ આપણે કેટલું અધ્યયન કરીશું, એનો મહિમા જાણીશું, તે પ્રમાણે આપણે જીવન જીવીશું, ત્યારે આપણને મળશે. માત્ર ભણવાથી પણ કામ આપણું થતું નથી. નોકરી મળ્યા પછી રેગ્યુલર નિયમ અનુસાર નોકરી કરવી પડે, મન ફાવે તેમ નહીં.
એમ આપણું જીવન મન ફાવે એમ જીવવાથી લાભ નથી મળતો. નોકરી કરીએ છીએ અને એના શેઠની આજ્ઞા પ્રમાણે, એના નિયમ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, તો પછી આ જીવન મળ્યું છે તો ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવીશું તો ચોક્કસ આપણને લાભ થશે, એવો આપણને વિશ્વાસ હોવો જોઈએ. તો કરુણાસાગર મહારાજ શ્રીએ આ જંબુદીપની અંદર 15 ધર્મગ્રંથોની રચના કરી છે. જ્ઞાન સંપ્રદાયના 18 ધર્મગ્રંથો છે. બીજા અન્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી અને પૂજ્ય શ્રી અચરતભાઈ રચના કરી છે. ક્રમશઃ 10 ચોપાઈ દરરોજ અધ્યયન કરવામાં આવે તો લગભગ જીવન દરમિયાન એક વાર તો બધા જ ધર્મગ્રંથોનું અધ્યયન થઈ જાય. સમજણ જેટલી પડે તેટલી પણ મહેનત આપણે કરતા રહેવું જોઈએ. સામાન્ય નાનકડો પુરુષાર્થ પણ આપણા જીવન માટે બહુ જ મોટું કાર્ય બની જશે. એક એક કણ ભેગું કરવામાં આવે ને તો સમય જતા એ મોટો ઢગલો થઈ જાય છે. આકાશમાંથી એક એક બુંદ વરસાદના વરસે છે, પણ એ બધા જ ભેગા થઈ જાય ને તો નદીઓ ભરાઈ જાય છે. એમ નાનકડા પુરુષાર્થ આપણે કરીશું તો એ ભેગું થશે ને તો મહાન કાર્ય થઈ જશે. એટલે કરુણાસાગર મહારાજ શ્રી આ જગતના બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે. આપણે બધા દુખી છીએ, આ દુઃખમાંથી છોડાવવા માટે. કોઈ વ્યવસ્થાથી આપણે સુખી હોઈએ તો અત્યારે સુખી છીએ, પણ આ બધું છોડી દેવાનું. એક દિવસ આજનો જે પ્રસંગ છે એ આપણા માટે પણ આવશે જ. મૃત્યુ આપણને લેવા માટે આવશે, આપણું સ્વાગત કરવા માટે આવશે. ત્યારે રડવાને બદલે આપણે હસતા હસતા જવાનું છે, ભગવાનનું નામ લેતા લેતા જવાનું છે. પ્રસન્નતાથી આ શરીર છૂટવું જોઈએ. પરંતુ સંસારની મમતા હોય, માયા હોય, મોહ હોય તો એટલું સરળતાથી આ શરીર છૂટતું નથી. એટલે આ સંસારના મોહમાંથી છૂટવું હોય તો આપણામાં જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાનથી મોહ છૂટે છે. આપણામાં વૈરાગ આવે. મિથ્યા વસ્તુઓનો મોહ છૂટી જાય, એનું નામ છે વૈરાગ. અને બીજું છે વિરહ, વ્રેહ. સત્ય વસ્તુને પામવાનો પ્રેમ. આપણામાં સંસારની અંદર ઉલટું છે બધું. આપણે સંસારને પામવા માટે વિરહ રાખીએ છીએ, એની પાછળ દોડીએ છીએ, એના પ્રત્યે પ્રેમ છે. અને એના બદલામાં આપણે ભગવાનનો ત્યાગ કરી દઈએ છીએ, ભગવાનના કાર્યોનો ત્યાગ કરી દઈએ છીએ, ભગવાનનું સ્મરણ છોડી દઈએ છીએ. ભજનમાં એમ કે છે, ગામની વાતો ગોળ જેવી લાગતી. બોલો, ગામની વાતો કેવી લાગે? ગોળ જેવી, મીઠી. તો ભગવાનનું ભજન કરવું જોઈએ. આવો મોકો હોય, આવો પ્રસંગ હોય ત્યારે વાતો તો મોબાઈલ થી થઈ જશે. એવું નથી કે આજે મળ્યા છીએ તો વાતો થઈ જશે, જતા રહેશે તો રહી જશે. એટલે વધુમાં વધુ સમય ભગવત સ્મરણમાં આપણે જોડવો જોઈએ, એનો લાભ લેવો જોઈએ. ભગવાનના ગુણગાન ગાવામાં આપણને રસ પડવો જોઈએ, આપણને પ્રેમ હોવો જોઈએ, તો વિરહ હોવો જોઈએ પરમેશ્વરને પામવા માટે. આ જીવન શા માટે મળ્યું છે? માત્ર જીવન નિર્વાહ માટે નહીં. જીવન નિર્વાહ તો પ્રાણી, પશુ, પંખી બધા જ કરે છે. એ તો એક સામાન્ય કાર્ય છે.
પરંતુ આપણે એના મોહની અંદર ડૂબી ગયા છીએ, જેના કારણે એક દિવસ બધું જ છૂટી જાય છે અને અમૂલ્ય જીવન પૂરું થઈ જાય છે. જેના માટે જીવન મળ્યું છે એનો આપણે વિચાર નથી કરતા. એકાંતમાં બેસીને વિચાર કરવો જોઈએ કે આપણને આ જીવન શા માટે મળ્યું છે અને આ જીવનમાં આપણે કેવી રીતે સુખી થઈએ. તો કરુણાસાગર મહારાજ શ્રી સક્ર ચિંતામણી ગ્રંથના 17મા અંગને વિશે વિરહ અને વૈરાગનો ઉપદેશ આપતા કહે છે. વિરહ અને વૈરાગ બે વસ્તુ જોઈએ. વિરહ આવે તો જ વૈરાગ આવે, વૈરાગ આવે તો જ વિરહ આવે છે. બંને એક સિક્કાની બે બાજુ છે. એકલી એક વસ્તુ નથી થઈ શકતી. ભગવાન પ્રત્યે પ્રેમ જાગે તો જ સંસાર પ્રત્યે મોહ છૂટે, પરિવારનો મોહ છૂટે, સંપત્તિનો મોહ છૂટે, ભોગના સાધનોનો મોહ છૂટે. આ બધા જ આપણને દુખી કરનારા છે. આપણે મોહવશ જે પરિવાર માટે કરીએ છીએ, માટે પરિવાર દુઃખનું કારણ બને છે, સંપત્તિ દુઃખનું કારણ બને છે. બાકી સંપત્તિ તો આપણી જરૂરિયાત માટે છે, પરિવાર આપણા સુખ માટે છે. એને સમજીને જો ના રહીએ ને તો એ પરિવાર ઘણાના માટે દુઃખનું કારણ બની જાય છે. બધા પરિવારમાં સુખ નથી હોતું. જ્યાં ધર્મની પ્રાથમિકતા છે, જ્યાં સંસ્કાર છે, ત્યાં સુખ છે. ભૌતિક વસ્તુઓને જ આપણે સુખ માનીએ એ અધૂરું છે. એ તો આ જન્મમાં આપણા ભાગ્ય પ્રમાણે મળી જાય, પછી તો આપણું ભાગ્ય પૂરું થઈ જાય તો છૂટી જાય છે બધું જ. પછી આગલા જન્મનું શું? એમાં આપણે આટલા જ સુખી રહીશું? બીજા મનુષ્ય જન્મે આપણને આટલું જ સગવડ મળશે? ગયા જન્મની પૂંજી હતી એ તો આ જન્મમાં આપણે વાપરી નાખી. હવે આ જન્મની અંદર આપણે નવી પૂંજી પ્રાપ્ત કરવાની છે. અને એ માત્ર ભૌતિક સગવડની નહીં, સગવડ ના મળે તો પણ આપણે પ્રસન્ન રહીએ એવી પૂંજી મેળવવાની છે. જેના પાસે કોઈ એકાઉન્ટ નથી, બેંકમાં કોઈ ખાતું નથી, ત્રીજી જોડી કપડા નથી, પગમાં ચપ્પલ નથી, રહેવાનું ઘર નથી, છતાં પણ ખુશ રહે છે, એનું રહસ્ય આપણે જાણવું જોઈએ. એ સત્ય સુખ છે. સંસારની કોઈ પણ પરિસ્થિતિમાં પણ એ દુખી નથી થતા. ચાહે સામે મોત આવી જાય તો પણ એ પ્રસન્નતાથી આ શરીર છોડી ભગવત સ્મરણ કરતા કરતા એ બીજું શરીર જરૂર પડે તો ધારણ કરે. એને ભગવાનનું શરણ મળે, એને ગુરુનું શરણ મળે છે. માયામાં મમતા રાખવાથી માયા મળતી નથી. એ તો તમારું સુકૃત હોય તો મળે, પરંતુ માયામાં મમતા રાખવાથી માયા વિના આપણે દુઃખી થવું પડે છે, ન મળે ત્યારે. એટલે વધારે પડતો સંસારનો જે મોહ છે, ભોગ પ્રત્યેની આસક્તિ છે, એને આપણે છોડવાની છે. અને એના માટે વિરહ પરમાત્મા પ્રત્યેનો હોવો જોઈએ કે ભગવાનથી આપણે વિખૂટા પડી ગયા છીએ, ક્યારે આપણને ભગવાન મળશે. દુનિયામાં એક એક વસ્તુની પાછળ દોડીએ છીએ, તો થોડું ભગવાન પાછળ તો દોડીએ. દોડવાનું ચાલવાનું તો છે જ, બેસી નથી રહેવાનું. વાતોમાં સમય નથી ગુમાવવાનો. જેટલો સમય સારા કાર્યમાં જોડાય એટલો આપણે સદુપયોગ કરવાનો છે. તો વ્રેહ વૈરાગનો ઉપદેશ આપતા પરમ ગુરુ કહે છે કે જો તન મન કુ બારી ધરો તો ગુરુ પરમ પતિ આઈ.
ગુરુને આપણામાં વિશ્વાસ આવે એવું કામ આપણે કરવાનું છે. અને ગુરુ મહારાજ એમ કહે છે કે જો તમારું તન અને મન તમે ગુરુના ચરણમાં અર્પણ કરી દો તો ગુરુને તમારા ઉપર વિશ્વાસ આવશે. ગુરુનો વિશ્વાસ સંપાદન કરવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. દીકરો જેમ માતા પિતાનો વિશ્વાસ સંપાદન કરે અને મા બાપ એને બધી મિલકત અર્પણ કરી દે, પરંતુ દીકરો જો સલામત ન હોય તો પછી મા બાપ એને મિલકત આપી શકતા નથી. નહીં તો બધું રફે દફે કરી નાખે. આવારા થઈ ગયા હોય તો એને એમના મા બાપ પણ મિલકત નથી આપતા, તો આ તો પરમાત્મા છે, એને તો એનું ધામ આપવું છે. પણ હવે આપણે એનું મૂલ્ય ન કરીએ તો કેવી રીતે આપી શકે? એટલે દીકરો જો મા બાપની આજ્ઞામાં રહે તો મા બાપને એનામાં વિશ્વાસ આવે છે કે મારો દીકરો હું કહું એમ કરે છે. અને ખરેખર મા બાપની આજ્ઞા પાળે ને તો કોઈ છોકરાઓ ભટકશે નહીં. પણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે એટલે ભટકી જાય છે. એની ગેરહાજરીમાં કંઈક તો ભટકતા જ હોય છે. પરંતુ જે કંઈ કામ કરીએ ને એ મા બાપને પૂછીને કરવું જોઈએ. એનાથી કોઈ અજાણ્યું જ નહીં હોવું જોઈએ. એક ઘરમાં એક દીકરો કમાય છે, સેલરી આવે એટલે ક્યાં જાય? સીધી એકાઉન્ટમાં જાય. પણ પહેલા તો એટલા એકાઉન્ટ નહોતા, સેલરી રોકડા પૈસા આવતા હતા. તો છોકરો સેલરી લઈને આવ્યો એટલે એમના ઘરમાં જે શ્રીમતી હતા ને એમને આપ્યું કે લ્યો આ પગાર તિજોરી મૂકો. પણ શ્રીમતી થોડા સંસ્કારી હતા. એ કે મને નહીં, બાના હાથમાં આપો, પછી ભલે વાયા થઈને આવે. પણ મહત્વ એ છે કે આ એમના આશીર્વાદ છે. નહીં તો અત્યારે એકાઉન્ટમાં હોય, કોઈને ખબર ના હોય કોના એકાઉન્ટમાં કેટલા છે. પોતાની રીતે બધા વાપર્યા કરે. એક રૂપિયો વાપરો હોય તો મા બાપની અનુમતિ હોવી જોઈએ. ખોટી જગ્યાએ એક રૂપિયો ના વાપરવો. આપણી ઈચ્છા પ્રમાણે જ બધું નહીં કરવું જોઈએ. બધું યોગ્ય છે કે નથી યોગ્ય એના માટે માતા પિતાની અનુમતિ બહુ જરૂરી છે. આપણા જીવનમાં આપણે કમાઈએ, એનાથી વ્યવસ્થા થાય, સગવડ કરીએ, એ જ સુખ નથી. સાચું સુખ એ માતા પિતાના આશીર્વાદ છે, એની પ્રસન્નતા છે. એની તમે પ્રત્યક્ષ સેવા કરો એ જ તમારું સુખ છે. અને તમે જ્યારે પ્રત્યક્ષ સેવા કરો ને એના અંતરમાંથી જે નીકળી જાય આશીર્વાદ, એ જ આપણને સુખી કરે છે. બાકી લાખો રૂપિયા કમાઈ લઈએ ને ભટકતા વાર નહીં લાગે. અને સગવડ ની સુવિધા હશે તો પણ દુખી થઈ જઈશું. સહેજ પણ આપણી ઈચ્છા પ્રમાણે નહીં થાય ને તો પણ આપણે દુખી થઈશું. ઘરમાં કલેશ અને ઝઘડાઓ શાના છે? એકબીજાની ઈચ્છા પ્રમાણે ન કરે એટલે એકબીજાને નથી ગમતું. એટલે આપણે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જો ચાલીએ તો જ આપણું જીવન સુખી થશે. ગુરુ મહારાજ કહે છે હું તમને પરમ સુખ આપવા માટે આવ્યો છું, સામાન્ય સુખ નહીં કે જે આજે હોય ને કાલે ચાલ્યું જાય. બહારની ગમે તેટલી વ્યવસ્થા કરી, આ શરીર સરખું નહીં ચાલે તો શું કરવાના? ઘણાની પરિસ્થિતિ જોઈને આપણે વિચારવું જોઈએ કે આ શરીર છે કેવું. એમ નહીં માનવાનું કે આપણું તો સારું જ રહેશે. હમણાં હું એ સારસામાં ગયો તો એક ભાઈને ત્યાં વાળંદ છે જે ગાદીમાં સેવા કરે છે. મસાલ પેલા રાખતા હતા, હવે તો બંધ કરી દીધી. પણ પારાયણમાં એ સાથે આવતા હતા આચાર્યશ્રી સાથે. તો એ ગુરુજી સાથે જતા અને મારા વખતે એમનો છોકરો આવતો હતો.
પણ એના પપ્પા હતા, એમણે ખૂબ સારી સેવા કરીને શરીર પણ એટલું બધું કમ્ફર્ટેબલ કે જવાન જેવા જ લાગે. પણ મને થોડા સમય પહેલા ખબર પડી કે પથારી વશ છે. પછી તો મોબાઈલ વિડીયોથી મને દર્શન કરાવ્યા, ત્યારે મને થયું કે આપણી કલ્પનામાં ના આવે કે અંતકાળ આવો આવી શકે. તો એમની સાથે હું બહુ રહ્યો હતો, એટલે છોકરાઓ સાથે રહ્યો, એટલે મને ભાવના થઈ કે ચાલો એમની ખબર લેવા જવું છે. એટલે શરીરની સ્થિતિ એટલી બધી ક્ષણભંગુર છે, ક્યારે શું થશે એની કઈ ખબર જ નથી. એટલે આપણે શરીરની વ્યવસ્થા પાછળ નથી દોડવાનું, આપણે આપણા સત્કર્મની વ્યવસ્થા પાછળ ચાલવાનું છે. આપણે આત્મશક્તિ તરફ આગળ વધવાનું છે. આપણું મનોબળ હોય, આત્મશક્તિ હોય, તો શરીર પણ આપણું સારું રહે છે. અને ભગવત સ્મરણમાં આપણી પ્રીતિ હોય, તો પરાધીનતા હોય ત્યારે પણ આપણે દુઃખી ના થવું પડે. પરમ ગુરુ કહે છે કે તમારું તન અને મન મને આપી દો, તો મને તમારા ઉપર વિશ્વાસ આવશે. પરમ ગુરુ જે માગે છે એ તન અને મન એ આપણું છે ને, એમનું તો આપેલું છે, અને એમનું જ આપેલું એમને અર્પણ કરવામાં આપણને તકલીફ થાય છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે જીવવું છે. આપણને ખબર નથી કે આ ગાડી કેવી રીતે ચલાવવાની છે. પેલી ગાડીઓ લાવીએ છે ને ઘરમાં, નવી ગાડીઓ 5 લાખ 10 લાખ, એમાંય જો ક્યાંય ભેળસેળ વાળું પેટ્રોલ હોય તો આપણે નાખતા, પણ આ ગાડીમાં આપણે ધ્યાન રાખતા. સારું ખાવાનું મળે તો પણ આપણે પાછું ઉપરથી કચરો તો નાખી જ દઈએ છે. ઓલું અંદરનું છે ને બધું ભેળસેળ વાળું થઈ જાય, બગડી જાય. આપણે આપણા શરીરની પણ ચિંતા નથી કરતા. એ આત્માનું શું થશે? શરીરનું તો અંતે એ જ થવાનું છે. શરીર એ રોગનું ઘર છે, મરણને શરણ થવાનું છે, કોઈનું રહેવાનું નથી. આપણું ઘર સરસ મજાનું હોય ને લોકો ગમે ત્યાં પિચકારીઓ મારે તો શું થાય? બગાડે તો આપણને નથી ગમતું. તો પછી આ શરીર બગડી જાય એના માટે પણ આપણને ન ગમવું જોઈએ. એવું કોઈ કાર્ય આપણે નહીં કરવું જોઈએ. ખાવા પીવાથી માંડીને શરીરને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું જોઈએ. આ શરીર એ ભગવત સ્મરણ કરવાની સાધનાનું સાધન છે. તો સાધન આપણે સારું રાખવું જોઈએ, આપણી જાતે નહીં બગાડવું જોઈએ. તો આપણું તન અને મન એ આપણું નથી, અને બંને મિથ્યા છે, રહેવાના નથી. આખી જિંદગી મનની ઈચ્છા પૂરી કરો ને તોય મન તો ધરાશે જ નહીં. એ મૃત્યુ સમયે પણ તૃપ્ત નહીં થાય. સમય બદલાતો રહેશે ને એમની ઈચ્છાઓ નવી નવી આવ્યા જ કરશે. હા, એક બધાની કોમન ઈચ્છા હોય છે જે બધાની જરૂરિયાત હોય, અને એ તો બધાને ભગવાને આપેલી જ છે. પણ આ વ્યવસ્થાની વચ્ચે કરવા જેવું જે કાર્ય છે આપણા માટે રહી જાય છે, એની અંદર આપણને નિષ્ઠા નથી હોતી. એક નોકરી કરીએ તો રેગ્યુલર કરીએ છીએ, ને રજા નથી મળતી તો આપણે રજા નથી લઈ શકતા. જ્યારે ધર્મનું કાર્ય હોય, એનો નિયમ હોય, તો એમાં પણ આપણી નિષ્ઠા હોવી જોઈએ. ઠીક છે, તમે બીમાર થઈ જાઓ, ન કરી શકો તો તમને રજા મળી શકે છે, બાકી નિયમ તો સચવાવો જ જોઈએ. ભક્તિની અંદર પ્રેમ જોઈએ, ને પ્રેમ માટે નિયમ જોઈએ. નિયમથી જ આપણો પ્રેમ ભક્તિમાં જોડાશે, એ સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે પૂજ્ય શ્રી શીતળદાસજી મહારાજ શ્રીએ સૂત્ર આપ્યું, નેમી બનો. બીજું સૂત્ર હતું મહીબીજ વ્રત કરો, પણ મને એમ લાગ્યું કે પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ,
નારણદાસ નિશ્ચય કહે મિટે જન્મ ને મરણ. પ્રેમ અને નેમનું જોડાણ છે, એને પ્રીતે કરીને ભેગા કરીને ધરો શ્રીમત કુબેર શરણ. આપણો પ્રેમ જોડવાનું માધ્યમ એ નિયમ છે. તો નેમી બનો અને બીજું પ્રેમી બનો. મહીબીજ વ્રત કરો, એ તો છે જ. પૂર્ણિમાનું વ્રત કરો, મહીબીજ વ્રત કરો, પણ નિયમ સાથે પ્રેમનું જોડાણ કરો. એ તો નિયમ પાછા આપણે કઈક દિવસ પાડીએ અને કોઈક દિવસ છૂટી જાય. તિલક આમ તો રોજ કરીએ, પણ લગ્ન હોય ત્યારે પાછો ચાંદલો બદલાઈ જાય, મેસિંગમાં જતા રહે, સંસારના મેસિંગમાં જતા રહે. બાલ તિલક જ આપણું મેસિંગ છે, બાકી બધું મેચિંગ કરો, વાંધો નથી, પણ ગમે તે દિવસે તિલક ના બદલાવવું જોઈએ. કારણ કે બહારનું જે મેચિંગ છે ને એ જીવનમાં આપણું રહેશે નહીં. જ્યારે બાલ તિલક છે એ જ આપણા પરિવારને જોડી રાખશે. એટલે નિયમનું મહત્વ છે. દ્રઢતાથી નિયમનું પાલન કરીએ. તનથી સેવા અને મનથી સ્મરણ. આ શરીર મળ્યું છે તો બેસી રહેવાથી સુખ નથી મળતું, કે બેસી રહેવાથી સારું નથી રહેવાનું. તમે બેસી રહ્યો એટલે પછી તમારું શરીર આળસુ બની જાય, કામ કરતું બંધ પણ થઈ જાય. અને આજે જૂના વડીલો છે બધા કામ એટલું કરે છે ને આજે પણ કામ કરે છે. નહીં તો બેસવાનું જો જીવન હોય ને તો પછી ઉંમર થયા પછી કાર્ય નથી થતું. એટલે આ શરીર કાર્ય કરવાથી જ સ્વસ્થ રહે છે. તો આ શરીર દ્વારા આપણે આપણા જીવન નિર્વાહનું કાર્ય તો કરવાનું છે, પણ એ સિવાય આ શરીર દ્વારા ભગવત સેવા થઈ જાય, ગુરુ સેવા થઈ જાય, પ્રભુ સેવા થઈ જાય તો ખરેખર આ જીવન સાર્થક થઈ જશે. આ શરીર એ પાવન થઈ જશે. બાકી તો આ શરીરથી આપણે કાર્ય કરીએ છીએ ને જીવન નિર્વાહ થાય છે, પણ એથી વિશેષ સંસારના ભોગોથી આ શરીર અશુદ્ધ પણ થાય છે, અપવિત્ર પણ થાય છે. આ શરીરને આપણે પવિત્ર બનાવવાનું છે. સવારે આપણે સ્નાન કરીએ તો આ શરીર શુદ્ધ થાય છે અને સાથે સાથે પવિત્ર પણ રાખવાનું છે. અને શુદ્ધ શરીરની અંદર આપણું જે મન છે એને પણ શુદ્ધ કરવાનું છે. પરમ ગુરુને આ મિથ્યા વસ્તુની કોઈ જરૂર જ નથી, પણ એ કહે છે કે તમે મને અર્પણ કરી દો તો એ તન અને મન બંને શુદ્ધ થશે. બાકી આ વસ્તુ તો મિથ્યા છે. મન એને શું કરવાનું? એનું તો બનાવેલું છે, એને તો આખી દુનિયા બનાવી છે. આખી દુનિયાના મન એમણે બનાવ્યા છે, શરીર એમણે બનાવ્યા છે. આવા તો અસંખ્ય શરીર જન્મીને કેટલાય જતા રહ્યા, અને કરવાના શું? આપણું શરીર પણ એક દિવસ સમાપ્ત થઈ જશે. આપણો ખેલ ખતમ થઈ જશે. જીવનમાં જે કંઈ કર્યું બધું શૂન્ય. આપણે શું કમાયા? શરીર માટે જીવાતું સમજવાનું કશું નથી કમાયા. શરીર માટે જેટલું જરૂરી છે એટલું કરવાનું છે, પરિવાર માટે જેટલું જરૂરી છે એટલું કરવાનું છે, પણ પોતાના માટે અને પરિવાર માટે બધાનું કલ્યાણ થાય એવું કંઈક વિશેષ કાર્ય અને વધારે પ્રમાણમાં કરવું જોઈએ. થોડું થોડું કરીએ છીએ, પર્યાપ્ત નથી. નવરા બેસીએ ને તો આપણા અંદરથી ભજનનો અવાજ નીકળવો જોઈએ, ભગવત સ્મરણ નીકળવું જોઈએ, સારી વાત નીકળવી જોઈએ. હું કહું તમે બેસીને વાતો કરો, પણ એવી વાતો નીકળે કે જે સત્સંગ બની જાય. બીજાના દુઃખની વાત કરો તમે અને એમાં તમે કઈ મદદરૂપ થઈ જાઓ તો એ પણ સત્સંગ છે. એટલે આપણું તન અને મન બે મિથ્યા છે, રહેવાના નથી. અને ત્રીજું ધન પણ મિથ્યા છે.
તન મન ધન ત્રણેય મિથ્યા છે. મિથ્યા પદ દેતા મહાપદ પાવે. આ મિથ્યા વસ્તુ જો આપણે ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરીએ, એનો મતલબ એ જ છે કે આ બંનેનો ઉપયોગ ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે કરવાનો, બીજું કઈ નહીં. બાકી આ શરીરમાં છે શું? મળમૂત્ર, લોહી અને દુર્ગંધથી ભરેલું છે. આ તો પરમાત્મા એને એવું સુંદર મળ્યું છે ને, એટલે આપણને સુંદર લાગે છે. તો એ પરમાત્માની કૃપા છે. બાકી આપણને ચામડી વગરના બનાવ્યો હતો કેવા સુંદર દેખાય, મેકઅપ જ ના કરવો પડે. હાડપિંજર અંદર જુએ, ચામડીને બાદ કરતા અંદરનો બધો દ્રશ્ય જુએ તો કોઈ સુંદરતા નથી. બધાના શરીર સરખા જ છે, પણ બહારની થોડી ચમક જોઈને લોકો અંજાઈ જાય છે, જેના કારણે જિંદગી ભર એની પાછળ એક ખર્ચી નાખે છે. પણ એમાંથી એને કંઈ જ મળવાનું છે ખરું? કંઈ જ નહીં મળે. ગમે તેટલો સ્પર્શ કરે, ગમે તેટલું જુએ, જીવનનો કોઈ લાભ નથી. એની સત્યતાનો વિચાર કરીએ, જ્ઞાનથી જો સમજીએ તો એનો મોહ છૂટશે અને ભગવાનના દર્શન કરવાનો ભાવ થશે. સુંદરમાં સુંદર જો સ્વરૂપ હોય તો માત્ર ગુરુ મહારાજનું છે. અને એ જ આપણને આ શરીરના વિકારોમાંથી છોડાવશે, મનના વિકારોમાંથી છોડાવશે અને પવિત્ર બનાવશે. જ્યારે શરીર અને મન બંને પવિત્ર થઈ જાય ત્યારે આપણને નિર્મળ આનંદ મળે છે. પરમ ગુરુના દર્શન માત્રથી આપણા દુઃખ દૂર થઈ જાય એવું એનું દિવ્ય સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે. એવા પરમ ગુરુની સેવામાં, એની પૂજામાં આપણે શરીર વપરાય. ઘરની અંદર કોઈ વડીલો છે તો એની સેવામાં વપરાય. કોઈ બીમાર હોય, કોઈ દુઃખી હોય તો એની મદદ કરવામાં વપરાય. સેવા તો જ્યાં જરૂર પડે ને આપણાથી થઈ શકે ને એનો લાભ લઈ લેવો જોઈએ. અને મન આપીને સ્મરણ કરવાનું, સારા વિચાર કરવાના, સારું ચિંતન મન દ્વારા હંમેશા થયા કરે તો એ મન પવિત્ર રહેશે. સારા વિચારો, સારી વાણી, સારા કર્મ થશે તો જીવન પણ આપણું ઉત્તમ બનશે, સુખી બનશે. હંમેશા સારા વિચારો, સત્કર્મથી જ માણસને સાચું ને શ્રેષ્ઠ સુખ મળે છે. સુખની પરિભાષા સંસારની અંદર ઓછી વધતી વ્યવસ્થા બધું સુખ સરખું જ છે. કોઈ ગરીબ માણસ હોય તો પણ એને પતિ પત્નીને જે આનંદ મળે, અમીરીમાં પણ એ જ આનંદ મળે છે. એમને ત્યાં સંતાનો હોય ને એને પ્રેમ કરતા હોય તો એને જે આનંદ મળે એ જ અમીર ના બાળકો હોય એને એ જ આનંદ મળે. કોઈ ફરક નથી સંસારમાં. પરંતુ ભગવત સ્મરણનો જે આનંદ છે એ જ શ્રેષ્ઠ આનંદ છે. સેવા, સ્મરણ, ધ્યાન, સત્કર્મનો આનંદ છે, શ્રેષ્ઠ આનંદ છે. તન મન આપણે ગુરુ મહારાજને જેટલા આપીશું એટલે એમને વિશ્વાસ આવશે અને આપણને ગતિ આપશે. જદપી રીજ પરે તો પરમ પદ તુરત દેત દર્શાઈ. ગુરુ મહારાજમાં આપણું તન મન સમર્પણ કરીને આપણે જીવન જીવીશું, આપણો પરિવાર પણ સુખી રહેશે અને પરિવારને પણ એના શરણમાં જોડવાનો છે. તો ક્યારેક ગુરુ મહારાજ પ્રસન્ન થશે. અને એ તો હકીકત છે. તમે કોઈની પણ સેવા કરો ને તો સેવાથી ખુશ થાય છે અને ખુશ થયા પછી તો આપણા જીવનમાં ક્યારેક જરૂર પડે ને તો એ આપણને મદદ કરી દે છે. એક અમીર પરિવારની અંદર એક વૃદ્ધ હતા, એ બીમાર પડ્યા
પણ છોકરા તો સુખી પરિવારના એટલે બહુ સેવામાં ધ્યાન આપે નહીં, એને તો ધંધા તરફ વધારે ધ્યાન અને એની કાળજી ના લે. પરંતુ એનો જે નોકર હતો ને એ બધી એની સેવા કરે, એને પ્રેમથી સેવા કરી. ત્યારે એની સેવાથી પ્રસન્ન થઈ એ વૃદ્ધને એમ થયું કે ખરેખર મારા દીકરાઓ જે એમને સેવા કરવી જોઈએ એ કરવાને બદલે નોકર મારા દીકરાની જેમ સેવા કરે છે. ત્યારે એના નોકરને એને એક સારું મકાન એને ભેટમાં આપી દીધું કે એ આરામથી રહી શકે, કારણ કે એને પણ જરૂર છે. એને સેવા એવી કરી છે કે એટલું આપે તોય કદાચ એના ઋણમાંથી ના છૂટી શકાય. તો એક અમીર માણસની એક ગરીબ માણસ સેવા કરે છે તો એને પણ પ્રસન્નતા મળે છે. એમ ગુરુ મહારાજની નિષ્ઠાથી જો તન મનથી સેવા કરીશું, તન મન બેઉ ગુરુ મહારાજને અર્પણ કરવાના. તન મન ધન ગુરુના શરણોમાં, બધું જ એને અર્પણ કરવાનું. એમનું છે એમ સમજીને આપણે વાપરવાનું. પછી આપણને એમ થાય કે આ ખોટા માર્ગે જાય છે તો ત્યાં તરત બ્રેક લાગી જશે. વાપરવાનો અધિકાર આપણને આપ્યો છે, પણ છે એમનું એમ માનીને જ્યારે રહીએ ત્યારે તન અને મન બંને સલામત રહેશે અને હંમેશા સારા કાર્યો કરશે. પાપ આ શરીર દ્વારા જ થાય છે અને આ મન દ્વારા જ થાય છે. એમાંથી જો છૂટવું હોય તો આ બે વસ્તુ એને અર્પણ કરીને પછી તમે જીવો, હંમેશા સુખી રહેશો. આ શરીર દ્વારા આપણે થોડું ઘણું પુણ્ય તો કરી શકીએ છીએ, પરંતુ પાપ વૃત્તિ છે ને એ છૂટવી બહુ મુશ્કેલ છે. એવું નથી કે આપણે થોડું પુણ્ય કરીએ, ધર્મ કાર્ય કરીએ એટલે આપણી પાપ વૃત્તિ છૂટી જાય. એના માટે આપણું મન ગુરુ મહારાજ સાથે જોડવું પડશે. મન જોડાશે ને તો જ આપણી વૃત્તિ પાપમાંથી પાછી વળશે. સારા વિચારો મળશે તો જ આપણા કુવિચારો દૂર થશે. સારી પ્રવૃત્તિમાં મન લાગશે તો પછી પાપની પ્રવૃત્તિમાંથી મન છૂટી જશે. એટલા માટે આ તન અને મન બે ગુરુને આપવા મહત્વના છે. ધનની વાત તો ક્યાંક ક્યાંક લખી છે, કારણ કે ધન પણ આપણને જો અધોગતિમાં લઈ જતું હોય ત્યારે જરૂરિયાતથી વધારાનું ધન પણ એની સેવામાં વાપરવું છે. કારણ કે ધન આપણા તન અને મન બંનેને બગાડી દે છે. એટલે જરૂરથી જ્યારે વધારે મળે ત્યારે પછી ધનને આની સાથે જોડવું પડતું હોય છે. એટલે કોઈ જગ્યાએ એમ પણ લખ્યું છે તન મન ધન જે શીશ સમર્પે. પછી ત્યાં તો માથું અર્પણ કરવાની પણ વાત આવે છે. ગુરુને આપણું માથું અર્પણ કરવાનું છે. બોલો, આપીશું? કેમ ના અપાય? આ માથું એના ચરણમાં ઝૂકે નહીં ભાઈ. આપણે પગે લાગવાનું હોય ત્યારે ઘણા પરાણે જો વાળતા હશે તો જેમ લાગે કે આ માથું નથી આપી શકતા, પણ સમર્પણ ભાવનાથી આપણું માથું એના ચરણમાં ઝૂકી જાય તો એ શીશ આપવાનું છે. બાકી તો આ દેશની રક્ષા માટે લોકોએ ખરેખર માથાના બલિદાનો આપ્યા છે. એને દેશનું કેટલું ગૌરવ હશે. તો આ ધર્મની અંદર આવું ગૌરવ હોવું જોઈએ, જનૂન હોવું જોઈએ કે ના, ધર્મ માટે તો કંઈ પણ કરી શકું છું. હું તો વિચાર જ કરું છું કે આઝાદી માટે લોકો લડ્યા, એને આઝાદીનું ગૌરવ કેટલું. એને તો આઝાદીનો સ્વાદ નથી ચાખ્યો, એને પોતાનું જીવન બલિદાન કરી દીધું. એવા અસંખ્ય લોકોએ જીવન આપી દીધા. એ સમયે બધાને ઘર તો હશે જ ને, ત્યારે આંદોલનો થતા હશે, કઈ ટાઈમ હશે ખરો, પણ લોકો જતા હશે. ગૌરવ હોય ત્યારે ઘરનું કામે સંભાળવાનું અને આંદોલનોમાં જવાનું, લડવાનું.
અને એમાં કેટલાય પરિવારના કેટલાય સભ્યો મરણની શરણ થઈ જાય, અને જે પરિસ્થિતિ આવે એમાંય પણ લડવાનું. તો એ સમયે જો એ લોકોએ એવું કામ કર્યું હોય તો આપણે ધર્મ કેમ ન પાડી શકીએ? વર્તમાન સમયની અંદર તો કેટલી બધી અનુકૂળતાઓ છે, તો અવશ્ય આપણે નિયમ લઈને પરમ ગુરુની આજ્ઞાઓ પાડવી જોઈએ. આપણું તન અને મન એને અર્પણ કરીને જીવવું જોઈએ. ક્યારેક ગુરુ મહારાજ પ્રસન્ન થશે ને આપણા ઉપર કરુણા વરસાવશે, તો એવી કરુણા કરશે કે આપણને પરમ પદ આપી દેશે. 14 લોકના સામ્રાજ્યના સુખને આપણે છોડીએ ત્યારે પરમ પદ મળે. હવે અહીંયા 5 પૈસાની વસ્તુ ના છૂટતી હોય તો પછી કેવી રીતે પરમ પદ મળે? આ બધુંનું અસ્તિત્વ કઈ કાયમ છે ભાઈ? આપણને જે કઈ મળશે એ બધું વ્યવસ્થા માટે છે, કશું આપણી સાથે કાયમ રહેવા વાળું તો થોડા સમય માટે મળ્યું છે. એમાં શા માટે રોકાવું જોઈએ? એને શા માટે એટલું મહત્વ આપવું જોઈએ? અને જે આપણા માટે હંમેશા આપણી સાથે રહેવા વાળું હોય એ સુખ મેળવવા માટે માનવ જીવન મળ્યું છે. બાકી તો પ્રાણી, પશુ, પંખી અને મનુષ્ય બધાની અંદર શરીરનું સુખ સરખું છે. અમીર ગરીબનું તો સરખું છે જ, પણ કૂતરા બિલાડાનું એનાથી કઈ આપણી પાસે વધારે સુખ નથી. આપણે મકાનમાં રહીએ છીએ, વગર મકાને રહે છે તો નથી જરૂર એને, તો ગમે ત્યાં હોઈ જાય, રોડ વચ્ચે હોઈ જાય. બોલો, મોત આવે તો રોડ ઉપર આવી જાય છે, નહીં તો ગમે ત્યાં આવે છે. એ રોડ ઉપર સુઈ જાય તો એ નથી મરતા, અને મરવાના હોય તો ગમે ત્યારે એ મૃત્યુ પામે છે. એટલે આપણે કંઈક વિશેષ સુખ મેળવવા માટે આ શરીર મળ્યું છે, તો એની આપણે ખોજ કરવાની છે. આપણું અહોભાગ્ય છે કરુણાસાગર મહારાજનું શરણ મળ્યું છે, નહીં તો એની પણ આપણને ખબર નથી પડતી કે વિશેષ સુખ કોને કહેવાય, કેવી રીતે મળે. એટલે ગુરુના શરણમાં જવાનું છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે એ સત્ય સુખની પ્રાપ્તિ કરવાની છે. અને સત્ય સુખને પામવા માટે નશ્વર સુખનું બલિદાન આપવું પડે તો પણ આપવું જોઈએ. આપણે કંઈક નાનકડી સાધના કરવી હોય તો બીજા કાર્યો છોડવા પડતા હોય છે. તમારે મંદિર સુધી દર્શને જવું હોય તો ઘરને તમે વૈકલ્પિક રૂપે તમે છોડો ત્યારે જવાય છે ને. નહીં તો તમે એમ કે અહીં બેઠા બેઠા ભગવાનને આપણે યાદ કરી લઈએ તો દર્શન થઈ જ ગયા છે ને. પણ તને જવામાં વાંધો શું છે? આ બંગલામાં એટલી બધી શું માયા છે, આમાં શું એટલું બધું સુખ છે કે આ છોડીને તું ત્યાં સુધી જઈ શકતો નથી. મનથી માની લે કે આપણે મનથી માનીએ છીએ, પણ એવું નથી. એ તો આપણી કસોટી છે કે આ માયાની અંદર કેટલી તારી મમતા છે. થોડા સમય માટે છૂટે છે કે નહીં? આપણે તો હંમેશના માટે છોડવાની છે, અને એક દિવસ છોડીને જવાના પણ છીએ. અને પ્રારબ્ધ બદલાય તો વર્તમાન જીવનમાં પણ છોડવું પડતું હોય છે. ક્યારે શું થશે એની કોઈને કઈ ખબર નથી. વર્તમાન છે ને એનું જ મહત્વ છે. એની અંદર ઉત્તમ જીવન જીવો એટલે ભવિષ્ય તમારું ઉત્તમ જ રહેશે. ભલે પ્રારબ્ધ પ્રમાણે ગમે તેવું જીવન આવે, પણ આપણું વર્તમાન સારું હશે તો ભવિષ્ય પણ સારું બનશે. નબળું જે પ્રારબ્ધ હોય એ પણ થોડું પ્રબળ બની જાય છે. એની સામે લડવાની તાકાત આવી જાય છે. કારણ કે વર્તમાન પુરુષાર્થનો જે આનંદ છે એ પ્રારબ્ધના દુઃખને દબાવી દે છે. કદાચ કઈ પણ પરિસ્થિતિ આવે પણ વર્તમાન કાર્ય તમારું ઉત્તમ હોય, એનો તમારી પાસે ઉત્તમ આનંદ હોય તો પરિસ્થિતિ એના ઉપર અસર નથી કરી શકતી. બહારની ગરમી ગમે તેટલી હોય પણ ઘરમાં એસી ચાલુ કરો એટલે ઠંડક મળે છે. બસ વર્તમાનનું એસી આપણું ચાલુ રહેવું જોઈએ, પછી બહારની ગરમી જે કોઈ હોય એની તકલીફ નહીં પડે. બીજી ચોપાઈ આપણને પરમ ગુરુ કહે છે
તેમાં તે ગુરુ સંત શરણ વિનો મોક્ષ નહીં પાઈ આત્મંતમ જગી ગમગત સતગુરુ ને દેખાય. એક વાત નક્કી કરી લેવાની છે કે આ જગતની અંદર સંસારના બંધનમાંથી કોઈ સમર્થ ગુરુ અને સાચા સંતના શરણ વિના આપણે છૂટી શકવાના નથી અને કોઈ આપણને મોક્ષ આપી શકવાના નથી. જે મુક્ત છે એ જ આપણને મુક્તિનું દાન આપી શકે છે. તેહી માટે ગુરુ સંત શરણ વિનો. આ જગતની અંદર જે ગુરુ છે, ગુરુ કોઈ એમ જ નથી બનાતું. ગુરુ એટલે એક મોટી જવાબદારી હોય છે. આમ તો ગુરુના પ્રકાર જ્ઞાનની દ્રષ્ટિએ પડે છે. એક માતા બનવા માટે એમને કેટલું કષ્ટ સહન કરવું પડે છે અને પછી દીકરાનો જન્મ થઈ જાય એટલે માતાની જવાબદારી કઈ પૂરી થતી નથી. એક દીકરાનો જન્મ આપવા માટે એને કષ્ટ સહન કરવું પડે છે, સાવધાનીઓ રાખવી પડે છે અને પુણ્ય હોય ત્યારે એક સલામત બાળકનો જન્મ થાય છે, નહીં તો એમાંય ખોટ ખાપણ હોઈ શકે છે. દીકરાનો જન્મ થયા પછી માતાની જવાબદારી વધી જાય છે. એનું ધ્યાન રાખવાનું, એને મોટા કરવાનું, એને શિક્ષણ આપવાનું, એને સંસ્કાર આપવાના, છેલ્લે એને પરણાવવા સુધીની જવાબદારી હોય છે. પણ હવે આજના છોકરાઓ એ જવાબદારીમાંથી મા બાપને મુક્ત કર્યા છે થોડા થોડા, પરંતુ હજી સગવડ તો મા બાપની જ હોય છે. એટલે એક યોગ્ય પુત્રને બનાવે ત્યારે મા બાપનું માતૃત્વ સાર્થક થાય. મોટો થઈને કબાડા કરે ને તો સમજવાનું કે એમણે પુત્રને જન્મ આપ્યો એ વ્યર્થ ગયો. એનું માતૃત્વ સાર્થક ના થયું કહેવાય. છોકરાની કઈ પણ મિસ્ટેક, એનો દોષ પેલો મા બાપ ઉપર જાય છે. પછી સંતાનો ઉપર, કારણ કે વર્તમાન સમય એવો છે કે સારા ઘરની અંદર, સારા પરિવારની અંદર પણ છોકરાઓ બગડે છે. એની પાછળના કારણોમાં મા બાપ ઓછા જવાબદાર છે, બહારનો કુસંગ જવાબદાર છે. પણ એ કુસંગ ન થાય એની ચિંતાઓ પણ મા બાપે કરવી જોઈએ. અહીંયા રહેતો હોય, અહીંયા બહારના વાતાવરણમાં ક્યાં ફરે છે, પણ અત્યારે તો કોઈ છોકરાઓ સાથે એવું કોઈ કનેક્શન રહેતું નથી, એટલે એની સ્વતંત્રતા હોય છે. બાળકો એની રીતે સ્વતંત્ર હોય તો એને મા બાપને આધીન રહેવું જોઈએ, તો એનું જીવન બરબાદ થઈ જશે. સમજણા થઈ જાય, સ્વતંત્ર થઈ જાય, પછી એમને માતા પિતાને આધીન થઈને રહે તો એમાં લાભ છે. એમ ગુરુ બનવા માટે એને શિષ્યને જન્મ આપવા પણ સાધના કરવી પડતી હોય છે. ત્યારે યોગ્ય શિષ્યને જન્મ આપી શકે છે અને દીક્ષા આપી શકે છે અને પછી એનું ઘડતર કરવાનું હોય છે. અને આપણે જોઈએ છે કોઈ પરિવારની અંદર છોકરાઓ ગમે તેવા હોય, કોઈ કુટેવો હોય તો પણ એના મા બાપ એને છોડતા નથી. જેવા છે એવા પણ એને સ્વીકારે છે, એને લાગણી આપે છે, એને પ્રેમ આપે છે, કારણ કે એની જવાબદારી છે. એ જ પ્રકારે
ગુરુ છે એમના છીએ આપણે, જેવા છીએ તેવા, એમના શરણે આપણે રહેવાનું છે. અને ખરેખર એમના શરણમાં રહે અને એમની આજ્ઞા પ્રમાણે રહીએ ને તો આપણામાં સુધારો અવશ્ય થઈ જશે. એટલે ગુરુ અને સંતના શરણ વિના કોઈનો પણ મોક્ષ થશે નહીં. ગુરુ અને શિષ્ય બંનેની જવાબદારી છે. ગુરુની પણ જવાબદારી છે શિષ્યનું ધ્યાન રાખવાની, શિષ્યની જવાબદારી છે ગુરુની આજ્ઞામાં રહેવાની. પરિવારની અંદર પિતાની જવાબદારી છે છોકરાને સંસ્કાર આપવાની, ધ્યાન રાખવાની. અને એ જ રીતે છોકરાઓની પણ જવાબદારી છે કે હંમેશા આપણા વડીલોને આધીન રહીએ. આપણા વડીલો અનુભવી છે, એને આપણા માટે ઘણું બધું કર્યું છે, તો આપણે એને આધીન થઈને રહેવું જોઈએ. એ જીવનનો આનંદ છે, એમનું કર્તવ્ય છે, એમાં એની સુરક્ષા છે. એટલે સંત અને ગુરુનું આપણા જીવનમાં મહત્વ છે. સંતથી આપણને સત્સંગ મળે. અને અહીંયા તો એવા મહાન સંતોની વાત છે કે આપણું કોઈ સુકૃત હોય ને એવા સંત મળી જાય. સંતમાં જો આપણી પ્રીતિ થશે ને તો ચોક્કસ આપણે કલ્યાણના માર્ગે આગળ વધીશું. સંતની પ્રીતિ શું છે? એના દર્શન કરીએ છીએ, વંદન કરીએ છીએ, એમની વાણી સાંભળવાની છે, એમના વિચાર અને અભિગમને આપણે ગ્રહણ કરવાનો છે, એમના જીવનનો અભિગમ શું છે, એમના જે કાર્યો છે એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. સંતનું જીવન હંમેશા પરમાર્થી હોય છે. એ સ્વાર્થને છોડી શરીર સુખનો ત્યાગ કરી અને આત્માના સુખ માટે સાધના કરે, પુરુષાર્થ કરે. જે સ્વનું ચિંતન કરે સંત છે. કોઈ મહાપુરુષે કહ્યું છે, અને જાદુ બાપે ગરડાવાળા કરી નતા, એમ કેતા સાચા સંત એને કહેવાય સમદર સરખા સ્વભાવ જેના કદીએ ના છલકાય. સમદર જેનો જેવો સ્વભાવ હોય એ બધું ગ્રહણ કરે છતાં છલકાય નહીં. ગમે તેટલું મળી જાય, ગમે તેવી સાધના કરે પણ કદાચ ક્યારે એને અભિમાન ના આવે. સમદર સરખા સ્વભાવ જેના કદીએ ના છલકાય. ઝેરના કટોરા જીરવી જાણે ને અમૃત બીજાને પાય. આ સંત છે કે જીવનમાં બીજાના કષ્ટોને સહન કરે અને પોતાના દ્વારા બીજાને સુખ પ્રદાન કરે. જે મહાપુરુષો થયા ને એનો ઇતિહાસ જોજો. મીરાબાઈએ ઝેર પીધું, અમૃત તો આપણને આપ્યું છે, પાછળ વાળાને, બીજાને સુખ આપ્યું છે. કષ્ટ એમણે સહન કર્યા છે. એટલે હરિસ્મરણનું જે અમૃત છે એ આપણને પીવડાવીને ગયા છે. અને એમણે સંસારનું ઝેર પીધું છતાં પણ એને કોઈ અસર ના થઈ, કારણ કે એની અંદર અમૃત હતું. ભગવાનના નામના અમૃતનો કેટલો પ્રભાવ છે. કદાચ બહારથી કોઈ કાવતરું કરીને ઝેર પીવડાવી દે ને તો એ કઈ ના થાય. આપણને માત્ર ભગવાનના નામમાં અને એના ભરોસો હોવો જોઈએ. બહારની સુરક્ષા કોઈ કામ નથી કરતી. સુરક્ષા રાખવા વાળા તો સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ છે. એટલે સંતો અને ગુરુના શરણ વિના આપણો મોક્ષ નહીં થાય. આ સંસાર ચક્ર બહુ મોટું છે. આપણે તો આ જન્મની અંદર જ ખોવાઈ ગયા છીએ. તો આ જગતની રચનાને કેવી રીતે જાણીશું? એને સમજીશું તો જ આ સંસારમાંથી છુટકારો થશે. એટલે પરમ ગુરુ કહે છે આદ્ય અંત મધ્ય ગમગતકુ સદગુરુ દેત દેખાઈ. સદગુરુ આપણને કેવું જ્ઞાન આપે છે? જગતની આદ્ય, આ જગતના કર્તા કોણ છે, આ જગત કોણે ઉત્પન્ન કર્યું છે, મૂળ આપણે જાણવું જરૂરી છે. ક્યાંથી આ પ્રવાહ શરૂ થયો છે અને ક્યાં એનો અંત છે, એના વચ્ચે આપણે પ્રવાહમાં ચાલ્યા જઈએ છીએ. તો આપણે જવાનું છે ક્યાં
આપણે જે પ્રવાહમાં તણાઈએ છીએ એમાંથી બહાર નીકળીને આપણે પાછા મૂળ સ્થાને જવાનું છે. એના માટે તપશ્ચર્યા કરવી પડે. સમુદ્રમાં અંદર આપણે સમાઈ જઈશું પણ એ પાણી તો ખારું થઈ જવાનું. આ સંસારમાં આપણે આવ્યા, આપણે શું થયા? ખારા ખારા થઈ ગયા. ઘણા લોકો ઘણું બોલે તો એ ખારા નથી થતા. કંઈક બોલે એટલે શું થાય? ખારા થાય. એવું એવી કહેવતો છે. તમે એને કશું કહો, મજાકમાં કહો એટલે ખારા થાય. અને આપણે બધા ખારા થઈ ગયા છે. સંસાર સુખની અંદર આપણું જીવન ખારું 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 થઈ ગયું છે, સમુદ્રના પાણી જેવું. હવે એ સમુદ્રના ઉપર સૂર્યની ગરમી આવશે અને પાણી બળશે અને ક્યાં જશે? ઉપર જશે. એટલે આપણું બાષ્પીભવન થશે ત્યારે ઉપર જવાશે. અને એમાંથી પાછું જે પાણી બનશે કેવું બનશે? મીઠું બનશે. ખારાશ ગઈ ક્યાં ખબર નહીં, પણ એક કુદરતી પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. ભગવાને કેટલી વ્યવસ્થા કરી છે. અહીંયા મીઠું પાણી આવે છે, સમુદ્રમાં જાય તો બધું ખારું થઈ જાય. નહીં તો માનો કે તમારા ઘરમાં 1 લોટો ખારા પાણીનો છે, તમે એમાં બીજો 1 લોટો નાખો એટલે ખારાશ ઓછી થઈ જાય. પછી એમાં દર વર્ષે પાછું ભળતું જાય મીઠું પાણી, તો ખારાશ ઓછી થવી જોઈએ. સમુદ્રની અંદર ખારા છે કેટલી ને એટલી જ રહે છે. કુદરતી વ્યવસ્થા કેવી છે! આ સંસાર તો ખારો જ છે. આમાં ગમે તેટલા આવશે ને બધા ખારા જ થઈ જશે. અને ગમે તેટલું પાણી ઓછું બળી જાય છે તો પણ એમાં કોઈ ફરક નથી પડતો. પણ કુદરતની વ્યવસ્થા છે, બાષ્પીભવન થઈને વરાળ થાય ને એમાં પછી ખારાશ નથી રહેતી. એટલે આપણે થોડી તપશ્ચર્યા કરવી પડશે અને આ ખારાશ છે ને સંસારની એને દૂર કરવી પડશે. સદગુરુ આપણને આદ્ય, અંત અને મધ્ય ત્રણેયનું જ્ઞાન આપે છે. એક તો આ જગતની રચના, એનો આદ્ય, મધ્ય અને અંત, એ જોતા આપણને ભગવાન યાદ આવે. અને આપણને આ જીવન મળ્યું છે એનો આદ્ય, મધ્ય અને અંત વિચારીએ તો એમ થાય કે આ માયા થોડા સમય માટેની છે અને આની અંદર કઈ સત્ય નથી. જેની પાછળ દોડીએ, જેનાથી અંજાઈએ, એમાં એટલો આનંદ કે સુંદરતા છે જ નહીં. એ તો આપણે માનીએ કે આ બધું સુંદર છે ને એને જોઈને આપણે આનંદ કરીએ છીએ, પણ સમય જતા એ આનંદ આપણો છીનવાઈ જશે. આનંદ કોના દ્વારા મળે છે એને જો ઓળખીએ ને તો એ આનંદ સાચો છે. અને આ શરીર છૂટશે ને એ આનંદ લઈને જશે, એ જ્યાં જશે તે આનંદમાં જ રહેશે. એને માનવનું જ શરીર મળશે. ભક્તિનો જે કોઈ આનંદ કરશે એને માનવનું શરીર મળશે. માનવતાનું જે જીવન જીવશે એને માનવનું શરીર મળશે. પરંતુ ભગવાને આપેલો અમૂલ્ય ઉપહાર આ જીવન, આ શરીર, એનો જો કોઈ દુરુપયોગ કરશે તો ભગવાન એને પછી આવું શરીર આપશે. તમારા જ ઘરમાં તમારો જ છોકરો, તમે એને કંઈક આપો અને બગાડી નાખે ને વસ્તુ, તમે ફરી નહીં આપો કે આને તો કઈ ગમ છે નહીં. એટલે આપણને મળેલું જે અમૂલ્ય ઉપહાર રૂપે આ શરીર મળ્યું છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે શ્રેષ્ઠ આનંદ મેળવવાનો છે. એના માટે આ સંસાર સુખને છોડવું પડે તો છોડવાનું, થોડું મન એમાંથી જુદું કરીને આપણે આ કામ કરવાનું છે. બાકી ભગવાન આમાંથી કશું લઈ જવાના નથી. તમારા ભાગ્યમાં છે તો તમને મળવાનું જ છે. હા, થોડી મહેનત કરવાની છે. એના માટે એવું નથી કહ્યું કે સંસાર છોડવાનો તો તમે કામ છોડી દો. આપણું શરીર છે, આપણો પરિવાર છે, તો કર્તવ્ય ધર્મ તો આપણો છે જ, પણ એ સમય મર્યાદિત હોય છે. પણ એ સિવાય પણ આપણે માયાનું જ સ્મરણ કર્યા કરીએ તો આપણી અધોગતિ થઈ જશે. માયાનો મોહ વધી જશે, લોભ વધી જશે, લાલચ વધી જશે, ક્રોધ વધી જશે, અહંકાર વધી જશે. સંસારનો મોહ જ માણસને અહંકાર લાવી દે છે. અને અહંકાર ન આવે તો સમજવાનું તમને એનો જરાય મોહ નથી. તમને મળ્યું છે પણ તમારી પ્રીતિ સત્યમાં છે, ભગવાનમાં છે, અને જે મળ્યું છે એના સદુપયોગમાં છે. શરીરનો સદુપયોગ, સંપત્તિનો સદુપયોગ અને સમયનો સદુપયોગ. સમય પણ વાતોમાં જવો જોઈએ નહીં. આ વાતો કરવા નથી મળ્યો. બાકી તો પ્રાણી, પશુ, પંખી બધા વાતો તો કરે જ છે.
વાતો નહીં, પણ વાતો એવી કરો કે આપણા જીવનનો સત્સંગ બની જાય. તો અહીંયા પરમ ગુરુએ આપણને 2 ચોપાઈની અંદર ઘણી બધી સારી વાતો કહી છે, અને ગ્રંથોની અંદર તો અખૂટ ભંડાર ભરેલો છે હીરા મોતીનો. એક એક વચનો છે ને મોતી જેવા છે, કિંમતી. એક મોતી પણ આપણા જીવનમાં જો ઉતરી જાય ને તો આપણું જીવન પણ એના જેવું કિંમતી બની જશે. એમના વચનોને પકડવાના છે આપણે, એને સમજી અને ચિંતવન કરવાનું છે. ચિંતવન કરશો ને તો આચરણ થવાનું જ છે. તમે જેવું વિચારો છો ને એવું કામ કરતા તમને જરાય તકલીફ નહીં પડે. આતંકવાદીઓ કેવા ખતરનાક કામ કરે છે, એ સહેલા કામ નથી, ખતરનાક છે, પણ એના વિચારો એવા છે ને એટલે બધું કરી શકે છે. આપણે સારા વિચારો કરીશું તો સારું કાર્ય કરવા માટે જરાય સંકોચ નહીં થાય. નહીં તો એક જે બોલવાની હોય તો આપણને જરા ગભરામણ થાય કે આરું આવડતું નથી કશું. પણ આવડે નહીં તો કઈ નહીં, નાનું છોકરા કશું નથી આવડતું પણ બોલ્યા કરે છે ને, આપણે તો ભગવાનના બાળક છીએ. જેવું આવડે એવું બોલો. ભૂલો કરી એનું મહત્વ નથી, તમે કર્યું એનું મહત્વ છે. કોઈ માણસ ભૂલ કરે એના કરતા સારું કામ કરે ને એ મહત્વનું છે. એવી રીતે પ્રેરણા આપીને આપણે બધાને જોડવાના છે. આપણામાં જાગૃતિ જોઈએ કે ઘરમાં બધા જ સભ્યોને આવી નાની નાની પ્રવૃત્તિ તો આવડવી જ જોઈએ. જરાય સંકોચ કે શરમ ના હોવો જોઈએ. ક્રિયા કરતા રહેશો તો જ થશે. જો તમે જીવનમાં કરશો ને જોયા જ કરશો ને તો આપણાથી થશે નહીં. જોઈને પ્રેરણા લેવાની, આપણે કંઈક તો કરીએ, પ્રયાસ કરીએ, એમાં પ્રીતિ રાખીએ તો પરિવાર સાથે કંઈક કરવાની પરંપરા આપણા ઘરમાં ઊભી કરજો, પ્રયાસ કરજો, એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. તો આજે અહીંયા સમય થાય છે તો કથાને આપણે વિરામ આપીએ છીએ. બાકીની કથા આપણે આવતીકાલે કરીશું. તો અહીંયા કથાને સમાપ્ત કરીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય 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 કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર માથું નમાવીને આપણે અર્પણ કરવાનું છે. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બધાને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ.